સ્વાગત છે। હું છું એન્કર અર્પિતા પટેલ। સમાચાર મળી રહ્યા છે મહેસાણાથી। પ્રેમ લગ્ન અને મૈત્રી કરારના કાયદામાં ફેરફાર કરવા માટે તમામ સમાજના લોકો દ્વારા મહેસાણાથી હુંડી અને રથ લઈને આજે માં ઉમિયાના ધામ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો પણ આ રેલીમાં જોડાયા હતા અને સાથે સાથે માં ઉમિયાના દર્શનનો લાભ લીધો હતો। એમાં પાટીદાર સમાજના વર્ષોથી પ્રેમ લગ્ન અને મૈત્રી કરારના કાયદા માટે લડતા એવા સતીશભાઈ ચૌધરી, ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી આજે માં ઉમિયાના દર્શન કરી એમાં ઉમિયાને દરેક સમાજની ઇજ્જત બચાવવા માટેની પ્રાર્થના પણ કરી હતી। બે હાથ જોડી અને માને નમ્ર વિનંતી કરી હતી કે હે માં, આ અમારી હુંડી તારા ચરણોમાં સ્વીકારજે અને આજની બેઠેલી સરકારને પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર માટે સદબુદ્ધિ આપજે કે જ્યાંથી ભાગેડુ દીકરીઓના મા બાપને સાચો ન્યાય મળે અને એવી અમે તમામ ધાર્મિક જનતા દ્વારા અમે પ્રાર્થના કરીએ છીએ। આવો સાંભળીએ શું કરી રહ્યા છે સતીશભાઈ પટેલ। જેટીવી ન્યૂઝ, જયંતિભાઈ પટેલ, મહેસાણા। તમામ મા બાપ અત્યારે દુઃખી અને ભાગેડુ પ્રેમ લગ્નના ખોટા કાયદાના લીધે ઘણી દીકરીઓ ફસાતી હોય તો ઘણા સમયથી અમારું આંદોલન ચાલતું હતું। તો મહેસાણાથી અમે મા ઉમિયાને અરજ કરવા માટે હુંડી લઈને આવ્યા હતા। એમાં અમારા મુખ્ય મુદ્દા એ હતા કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ દીકરીનો લગ્ન થાય તો એની વિદાય એના ઘર આગળથી હોય, તો પછી પ્રેમ લગ્ન કરવો હોય તો મા બાપનું જો આધાર કાર્ડ હોય એ વિસ્તારની પંચાયત કહો તો નગરપાલિકામાં જ લગ્ન થવા જોવું અને મુખ્ય સાક્ષીઓ કેમ કે જ્યારે પણ દીકરીને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પારિવારિક રીતે લગ્ન કરાવીએ ત્યારે એના લગ્નની જવાબદારી દીકરીને સુખ દુઃખ પડે તો મા બાપ અને પરિવાર કે કુટુંબ કે સમાજની હોય। તો આમાં પણ જે સાક્ષીઓ સહી કરે એમની પણ વિશેષ જવાબદારી કરવામાં આવે અને લોહીના સંબંધી જો સાક્ષી બને એવી એક માગણી હતી। ત્રીજી માગણી એ કે જ્યારે દીકરી પોલીસ સ્ટેશનમાં એવું કહેતી હું મારા મા બાપને ઓળખતી નથી તો આમાં પણ અમે અરજ કરીએ કે એવા સરકાર એવો કાયદો બનાવે કે જે લગ્નમાં મા બાપની સહી ના હોય તો ઓટોમેટિક મા બાપની તમામ મિલકતમાંથી બેદખલ કરવામાં આવે અને મૈત્રી કરારના કાયદામાં પણ ફેરફાર કરવામાં આવે। આવી માંગ સાથે મહેસાણાથી ઊંઝા અમે પદયાત્રા લઈને હુંડી લઈને આવ્યા હતા અને માતાજીના ચરણોમાં અમે હુંડી અર્પણ કરી અને માતાજીને આપણે અરજ કરીએ કે હે મા ઉમિયા, તું આ અમારી હુંડી સ્વીકાર કરી અને સરકારમાં બેઠેલા 182 ધારાસભ્યોને, પદાધિકારીઓને, અધિકારીઓને એવી સદબુદ્ધિ આપજે કે આ કાયદો જલ્દીમાં જલ્દી બને અને આ કાળો કાયદો રદ થાય અને ભારતીય સંસ્કૃતિ ટકી રહે એ દિશામાં મા ઉમિયાને અરજ કરવામાં આવી છે। જે આ નાની બેન દીકરીઓ સાથે જે વિકટ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એના માટે અમારા ભાઈઓ જે સામાજિક કાર્યકર્તાઓ છે તેમની સાથે અમે આ હુંડી સ્વીકારી એમ કે માતાજી સ્વીકારે એ માટે અમે તેમની સાથે આવ્યા છીએ। આ એમ કે બિલકુલ ખોટું જ કહેવાય, આ થવું જ ના જોઈએ અને આ ના બને એના માટે જ અમે આ એમ કે કાયદો સરકાર સ્વીકારે અને એ માટે અમે ઉમિયા માતાને એમ કે અરજ કરી। પ્રેમ લગ્નના કાયદામાં મા બાપની સહી આવે કે લોહીના સંબંધી સાક્ષી બને એ દિશામાં તમારું શું કહેવું? એ સાચું થવું જ જોઈએ, એ સિવાય તો કોઈ શક્ય જ ન થવું જોઈએ લગ્ન। મા બાપની